હેલો હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે આવનારી જે રેવન્યુ તલાટી એક્ઝામ છે એના બુક લિસ્ટ વિશે આપણે વાત કરવાની છે આ વિડીયોની અંદર. તો સૌપ્રથમ તો આ વિડીયોની અંદર આપણે શું વાત કરશું, એક તો બુક લિસ્ટ શું હશે, પછી પેટર્ન યોગ્ય છે કે શું, સાથે સાથે તૈયારી મેન્સ પ્રિલિમ કેમ કરવી, દરેક બુકનું એક લિસ્ટ જોશું કઈ બુક એના માટે યુઝ કરી શકાય. પછી આપણે મેન્સ માટે પણ સાથે સાથે જોશું કે કઈ રીતના મેન્સ માટે પણ સાથે સાથે કરવું હોય તો કઈ રીતના કરી શકાય. પછી આપણે વાત કરશું કે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતના, રિવિઝન ટેકનિક કઈ રીતના, આખી વિડીયોની અંદર ફૂલ સ્ટ્રેટેજી વાત કરવાની છે. તો વિડીયોને છેલ્લે સુધી જોજો જો તમારે તલાટીની એક્ઝામ આપવાની હોય તો આપણે વિડીયોની વાત કરવાની છે. સૌપ્રથમ તો શરૂઆત કરીએ આપણે કે શું આ પેટર્ન યોગ્ય છે કઈ રીતના. તો પહેલાં તો કેમ કે આ એટલે ચર્ચા કરવી પડે, ઘણા બધા હમણાં ટ્વિટર ટ્રેન્ડ્સ થયા છે, પ્લસ બધાએ આવેદનપત્રોને બધું આપ્યું છે કે આ પેટર્ન ઓલી છે. તો હકીકત કહેવા જાઉં તો સાચી વાત છે, આ પેટર્ન છે એ આમ તો યોગ્ય ન કહી શકાય. શું કરવા એ તમને કહું કે ભાઈ તમે 26,000ની નોકરી, એમાં 25,800 હાથમાં આવતા હોય અને એના માટે તમે મેઇન્સ જેવું લખવાનું ને સિસ્ટમ આપો તો બહુ અઘરું કહેવાય એના માટે. કેમ કે એ ક્લાસ 3 નોકરી 25,800 તો આપે તો ઠીક છે, પણ ફિક્સ સેશન હોય છે, 5 વર્ષ ફિક્સ હોય છે. સૌથી અઘરું તો એ પડે છે કે આજે મોંઘવારી એટલી છે તો 5 વર્ષ પછી આજે 25,000માં જીવન નથી નીકળતું, તો હજી 5 વર્ષ કાઢશો તો તમારે ત્યાં સુધીમાં લોનના હપ્તા એટલા વધી ગયા છે, 5 વર્ષ પછી તમારો કદાચ ફૂલ પગાર થશે તો પાછળના હપ્તા ભરતા ભરતા થાકી જશો. એટલે વસ્તુ છે કે આવી વસ્તુ આટલું ન હોવું જોઈએ. કાં પછી સેલરી હા 8 પે કમિશન થશે, પછી પગાર વધશે, હા પણ 5 વર્ષ ફિક્સેશનનું તો એ જ થયું ને. ફિક્સ પગાર રહેશે તો તમારી સાથે કોઈ નોકરી કરતો વિદ્યાર્થી છે એ 20,000માં લાગી ગયો છે ને 5 વર્ષમાં એનો પગાર 60,000 થઈ ગયો હશે. કોલ સેન્ટરમાં અત્યારે 25,000 સેલરી આપે છે. વસ્તુ આ છે કે પેટર્ન પ્રમાણે એક્ઝામ નથી, એટલી હાઈ પેટર્ન એક્સપેક્ટેશન રાખી દીધી કે મેઇન્સ આપી ના છે તો એ વસ્તુ છે. પણ હવે એના વિશે કંઈ થાય એમ નથી, મતલબ કે મંડળને રજૂઆત કરવી જોઈએ, પણ સાથે સાથે તૈયારી કરવી જોઈએ. એવું નહીં કે ભાઈ હાલો આપણે ટ્વિટર આખો દી કરે, આ આપણે વિરોધ કરવો જોઈએ, પ્લસ સાઈડમાં રીડિંગ ચાલુ રાખવું. જો કદાચ એ ભરતી રદ કરતા નથી અથવા તો જે સિલેબસ ચેન્જ કરતા નથી તો આપણું શું ભાઈ, બીજા બધા લાગી જશે ને આપણે આ જ કરતા રહીશું. એટલે સાથે સાથે આ બધું કરતું રહેવું અને આવેદનને બધું સાઈડમાં આપતું રહેવું, એટલે તમારા માટે આ વસ્તુ છે. સાઈડમાં તૈયારી તો કરતી રહેવી, ક્યાંક ને ક્યાંક કામ તો લાગશે. એટલે ખાલી ને ખાલી આ નહીં કરી રાખવાનું કે ભાઈ હવે એ તો ભાઈ મંડળ છે ને પણ બદલાવે ચેન્જ, પણ તો આપણે તૈયારી રાખવી પડે. એટલા માટે હું બુક લિસ્ટ લઈને આવ્યો છું. તો વાત કરીએ આપણે. સૌપ્રથમ સબ્જેક્ટ છે ગુજરાતી. જો અહીંયા સિલેબસમાં એક ગુજરાતી 20 માર્ક્સનું છે તો એના માટે એક જ બુક છે, કઈ વ્યાકરણ વિહાર. આપણે દરેક બુક જોશું, એના વિશેની માહિતી પણ જોશું, કઈ રીતના શું કામ આ બુક ઉપયોગી છે બધું કહીશ, એટલે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી ભાઈ. તો ગુજરાતી માટે વ્યાકરણ વિહાર, જો આની અંદર વોકેબ આવી જાય. જો 20 માર્ક્સ અહીંયા આ કરવું હિતાવ છે. શું કરો, મેન્સમાં પણ ગુજરાતી ગ્રામર 20 માર્ક્સનું છે તો આ 20 કરશો એટલે ત્યાં મેન્સમાં પણ એવી રીતના કરું કે મેન્સ પ્રિલિમ બેમાં સરખું કામ લાગે ને એને વધારે સારી રીતના કરવાનું. તો આને પછી પાછું મેન્સમાં 20 માર્ક્સનું કરવાનું ના રહે. સમજી ગયા તમે? અહીંયા અડધું કરશો પછી પાછું મેન્સ આવશે ત્યારે અડધું. એના કરતાં આને ભાઈ કમ્પ્લીટ કરી દેવાનું. શું કઈ રીતના કરવાનું, ડે ટુ ડે પ્લાનિંગ સાથે કરી દેવાનું. કઈ રીતના એ હમણાં આગળ કહીશ. ભાઈ વોકેપ છે તો કઈ રીતના આગળ હું વાત કરીશ. તો ગુજરાતી માટે આ બે બુક બેસ્ટ છે, એના સિવાય કંઈ લેવાની બીજી જરૂર નથી. યુવા લઉં તો પણ ચાલે, પણ અત્યાર સુધી તો આ બેસ્ટ લાગી. ઇંગ્લિશ માટે બે બુક, જ્યાં પણ બે બુક લાગશે કે આ અથવા તો ત્યાં હું સજેસ્ટ કરીશ. એવું જરૂર નથી કે એક બુક વાંચો તો પાસ થઈ જાય, ઘણા બધા હોય છે. તો ઇંગ્લિશ 20 માર્ક્સનું છે. હવે ગ્રામર પાછળ લખેલ નથી, પણ ગ્રામર જ પૂછે, કોમ્પ્રિહેન્શન પૂછે ખરી, ફકરો આપે, નીચે વાક્યો આપે ને આવી રીતના પૂછી શકે. પણ મારું માનવું છે ત્યાં સુધી એ ગ્રામર હશે, એટલે એ 20 માર્ક્સનું ગ્રામર અહીંયા પણ કામ લાગશે ને મેન્સમાં પણ. તો અક્ષરની બુક છે, આ સારી છે, અને સરળ અંગ્રેજી કિસ્વાની છે, આ પણ સારી છે. તો આ ક્યાંથી મળી રહી ભાઈ? તો તમને બે સોર્સ આપો. એક તો ગુજ્જુ બુકવાલે.com અને ozabook.com. આ બેમાંથી તમને મળી હશે. અમુક બુક છે અહીં નહીં મળે, બાકી બધી બુક્સ તમને મળી હશે આની અંદર, એટલે ત્યાંથી ખરીદી લેવી. આમ કોઈ પેડ પ્રમોશન કંઈ છે નહીં આપણું તો, એટલે સજેસ્ટ કરું છું. સસ્તા ભાવે 30-35%, બેમાં કમ્પેર કરવું, જેમાં સસ્તી હોય તે મંગાવી લેવી, એવું કંઈ છે નહીં. ઓકે છે. તો ઇંગ્લિશ થઈ ગયું, પતી ગયું ઇંગ્લિશનું 20 માર્ક્સ. બસ આમાંથી કંઈ ઇંગ્લિશમાં ડે ટુ ડે કઈ રીતના કરવું, સબ્જેક્ટ વાઇઝ સ્ટ્રેટેજી પાછી આપણે વાત કરશું. હવે વાત રહી પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન. તો પોલિટી માટે બે બુક સજેસ્ટ કરીશ. આ અથવા બે નહીં લેવાની, કોઈ દિવસ એક સબ્જેક્ટ માટે એકથી વધારે બુક નહીં લેવાની. પોલિટી માટે યુવા ક્લાસ 3 કરો તો પણ ચાલે, એનસીઆરટી સિરીઝ કરો તો 1-2 વાળી આખી મોટી કરવાની જરૂર નથી. 30 માર્ક્સનું છે, એની અંદર પણ ઇકોનોમિક્સ ને પોલિટી બે છે. તો આપણે જેટલું આપ્યું એનાથી વધારે ભાઈ કરવાની જરૂર નથી. આ ક્લાસ 1-2ની તૈયારી કરતા સાઈડમાં આપી હોય તો ભાઈ તમે યુવાની ક્લાસ 1-2 વાળી કરી શકો. બાકી એવું કંઈ ઓલું નથી કરવાનું કે મોટું બુક લિસ્ટ નથી એવું, સમજાણું? એટલે આ ક્લાસ 3 માટે યુવાની આ કરી શકો તો આ કરી શકો. આ બે સારી લાગી. કાઝી કિસ્વાની પણ આવી શકે, એ પણ કરી શકો. આ બેમાંથી કોઈ પણ એક મને ઓકે લાગે છે. પછી વાત રહી પબ્લિક એડમિનિસ્ટ્રેશન. પોલિટી, પબ્લિક ને ઇકોનોમિક્સ ત્રણેય થઈને છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે ને
એ હવે એટલું બધું ડીપ નહીં જવાનું ભાઈ, સમજાણું? આપણે જે પ્રિલિમમાં પૂછાય ને તો એ મેન્સનું પબ્લિક એડમિનિસ્ટ્રેશન થોડું કરવું, મેન્સનું પબેટ જે હોય છે ને એવું કરવું. એટલે એના માટે આ બુક બેસ્ટ છે. શા માટે બેસ્ટ છે કે પાતળી એવી બુક છે ને, ઓલમોસ્ટ બધો સિલેબસ કવર થઈ જાય છે, એટલે આ કરવાનું. હવે જાડી એમ તો 200, 250, 300 પાનાની બુક પણ આવે છે યુનિટી પબ્લિકેશન, તો એ આના માટે કરવાની કોઈ જરૂર નથી ભાઈ. આના માટે આવડી પાર્ટ 3 બુક કરશો, કેમ કે તમારું વેટેજ પણ તમારે જોવાનું છે. આ કરો. એવું હોય તો હમણાં આ બધી વસ્તુ ન કરો, મેન કોર સબ્જેક્ટ હમણાં કરો, અને આ સબ્જેક્ટ પાછળથી કરો, અથવા તો ધીરે ધીરે કોઈ પણ વિડીયો લેક્ચર જોઈને કરી શકો. પબ્લિક એડમિનિસ્ટ્રેશન માટે આ એ બેસ્ટ છે. ઇકોનોમિક્સ માટે વાત કરીએ આપણે, તો જો ઇકોનોમિક્સ અને આ એન્વાયરમેન્ટ બંને આ બુકની અંદર આવે. યુઆઈ એનસીઆરટી પાર્ટ 2 લખશો ને એટલે આવી જશે. આ કેમ ભાઈ? અમારે તો યુઆઈ એનસીઆરટી સિરીઝ લેવી છે અલગ અલગ. તો લ્યો ભાઈ અલગ અલગ સિરીઝ વાંચશો તો એમાં તમિલનાડુ બોર્ડનું ને બધું આવશે, પણ તમારે ક્લાસ 3ની એક્ઝામમાં 30 માર્ક્સ માટે ક્યાં એટલું બધું? પણ એક સબ્જેક્ટનું વેટેજ 30 માર્ક્સ છે નહીં, એમાં બીજા 2 સબ્જેક્ટ બીજા એડ થયેલ છે. તો ભાઈ એટલું એક્સ્ટ્રા શું કરો તમને? અર્થતંત્ર અને પર્યાવરણ તો કરંટ બેઝ હશે ભાઈ. અત્યારે શું ગ્લોબલ વોર્મિંગ ચાલે છે, કઈ પેરિસની શું ટ્રીટી થઈ છે, એ બધું કરંટનું હોય છે. અર્થતંત્રમાં અત્યારે કઈ યોજના આવી છે, તો એ બધું કરંટનું વધારે પડતું હોય. તો બેઝિક આની અંદરથી કરી લેવું ભાઈ, સમજાવો? એટલે ખોટું એના માટે થઈને એવું નહીં કરવું, એની મારા ઇકોનોમિક્સમાં માસ્ટર બનવું નહીં ભાઈ. એક બેઝિક ક્લિયરિટી હોવી જોઈએ ને પછી બાજુ કરંટ બેઝ કરવાનું. જેટલું વેટેજ છે એટલું કરવાનું. મોસ્ટ ઓફ આવું હશે, એટલે તમને કહું છું. કેમ કે બાકી બુક લિસ્ટ એટલું લાંબુ છે ને કે તમે એમ થશે કે થાકી ગયા ભાઈ, આપણાથી તૈયારી નહીં, આ કરવાનું. હવે વિડીયો સજેસ્ટ કરીશ તમે અર્થતંત્ર, બુક્સ તવા કરીને મેં એક અલગ જ પ્લેલિસ્ટ વિડીયો બનાવેલ છે આના પર, તોય કહી દઉં છું. બુક્સ તાવા એવું લખશો ને, એના ઇકોનોમીની પ્લેલિસ્ટ છે આખી, 2-2, 5-5 મિનિટના અને 7-7 મિનિટના વિડીયો છે. આખા બધા વિડીયો જોઈ લો એટલે તમારી ઇકોનોમિક્સની ક્લિયરિટી થઈ જશે ને પછી આ બુક વાંચી લ્યો એટલે ડન છે. બાકી કરંટમાં જે હમણાં કરંટ અફેર વાત કરી છે એની અંદર જેટલી પણ યોજના અથવા તો ઇકોનોમિક્સ રિલેટેડ જેટલું આવતું હોય એ કરતે હોય. ભાઈ એમએસસીમાં કે સુધારો થયો શું છે, પર્યાવરણમાં પણ એવું જ છે ભાઈ, એ પ્રકારે. હા બેઝિક હોય બધી, કે ભાઈ પેલી ટ્રીટી આ અત્યારે થઈ હતી, ફોરેસ્ટ એક્ટ કયો છે, આ એ બધું બેઝિક હોય. પણ પછી મોસ્ટ ઓફ એના રિલેટેડ પૂછતા હોય છે કે અત્યારે કયું નવું રાષ્ટ્રીય ઉદ્યાન બહાર પાડ્યું ના, તે બધું કરંટ બેઝ વધારે પડતું હોય છે. તો એ ખાસ કરીને જોઈ લેવું. એટલે એનસીઆરટી પાર્ટ 2 ઇનફ છે ભાઈ. બાકી તમારે ક્લાસ 1 2 વાળી કરવી હોય તો તમારે મુબારક છે. હિસ્ટ્રી જીઓકલ્ચર ઇન્ડિયા માટે તો કે યુઆઈ એનસીઆરટી પાર્ટ 1 ઇનફ છે ભાઈ. આ એક બુકની અંદર બધું આવી જાય ને એટલું ઘણું છે. આ પણ ઘણાથી પૂરી નથી થતી, એટલે આ ઇનફ છે. આનાથી ઓછું કરશો તો એમ થશે કે બાકી રહી જાય છે, વધુ કરશો તો એમ થાય વધી જશે. એટલે આ બુક પરફેક્ટ છે. આની બહારનું કંઈ કરવાનું નથી. હિસ્ટ્રી જીઓકલ્ચર એમાં પાછું તમારે ગુજરાતનું કરવાનું, સમજી ગયા તમે? એટલે તમારે લાંબા પડી જશો. 30 માર્ક્સનું છે એટલે ઇનફ છે. એવડી બુકમાંથી 30 માર્ક્સનું પૂછાતું હોય, મેન્સમાં પણ પાછું કામ લાગે એવું છે, એટલે વાંધો નહીં. ને એમાં પછી એવું વિચારતા કે સાંસ્કૃતિક વારસો મને માસ્ટર કરવું છે તો અલગથી યુ એનસીઆરટી સિરીઝ લઈ લો, નહીં ભાઈ. જેટલું એમાં પાછું વધારે પડતું સાંસ્કૃતિક વારસો મેન્સના સિલેબસમાં જોશો ને ગુજરાત સંદર્ભ લખી. ગુજરાત માટે શું કરવાનું? ગુજરાત માટે 3 બુક સજેસ્ટ કરી. તમે આ 30 માર્ક્સ માટે થઈને કેટલી 6 બુક 4 બુક વાંચવાની, 1 2 3 ને 4 એવું થશે. પણ તમને એક સોલ્યુશન આપું છું. ગુજરાતનો ઇતિહાસ આ નાનકડી બુક છે, આ ખતમ થઈ શકે છે. અને ગુજરાતનો ઇતિહાસ કરવો ભાઈ, કેમ કે ગુજરાતની આ તલાટીની એક્ઝામમાં ગુજરાત પર ભારણ વધારે હશે. તો આ નાનકડી બુક છે ને થઈ જશે. આગળ ગુજરાતની ભૂગોળ પણ આ બુક થોડીક લેન્ધી છે, પરંતુ એની અંદર કન્ટેન્ટ એવું કે જે સમજવાવાળી વસ્તુ છે, ગુફવું નહીં પડે, એટલે ઇઝીલી થઈ કરી શકશો તમે. એના માટે તમારે વિડીયો લેક્ચર સજેસ્ટ કરવું હોય તો અભિજીતજી ઝાલા સર છે, બધા ઓળખતા જ હશો. એને ગુજરાતની ભૂગોળનો આખો વિડીયો છે, જોઈ લો. ઇન્ડિયન ભૂગોળ અને ગુજરાત આખો જે મેરેથોન વિડીયો મળી હશે યુટ્યુબમાં લખશો એટલે લેટેસ્ટ વિડીયો જોઈ નાખો, આખું બધું સમજાઈ હશે. એટલે ભૂગોળમાં બધી ટેન્શન લેવાની કોઈ જરૂર ત્યાંથી નથી રહેતી. સાંસ્કૃતિક વારસો હવે યુવાની કરશો તો એ લેન્ધી થઈ જશે. આ થોડીક ઓકે છે. લિબર્ટીની આ 3 લિબર્ટી પબ્લિકેશન છે. અથવા તો આના માટે હું એક પીડીએફ શેર કરીશ તમને. પીડીએફ કરી નાખશો ને એટલે એ હસુતાબેન સેદાણીને બધામાંથી બનાવેલ છે, કોઈ ભાઈએ બનાવેલી છે, તો એનું જ હું એ ઓપન છે એટલે એ શેર કરો, એને શેર કરીએ એટલે હું શેર કરીશ. અને ઇતિહાસ માટે જુવાનસિંહ જાડેજાની પીડીએફમાંથી પણ વાંચી શકો. એ બંને સેમ જ છે. આ બંને કરો તો બેનું વેટેજ સેમ જ છે, કોઈ પણ કરો. જુવાનસિંહ જાડેજાની પીડીએફ છે એ તમને હું ટેલિગ્રામ મારી ચેનલ જોઈન કરી લેજો, એમાં અપાવડાવી દઈશ. અને આની વારસાની પીડીએફ છે પણ અપાવડાવી દઈશ. એટલે બહુ વેટેજ વધારે લાંબુ નહીં કરવાનું. આ વસ્તુ આમ કરવાની, સમજી ગયા? હમણાં ધીરે ધીરે કરો. સાયન્સ ટેક માટે તો આ બુક નાનકડી છે, 100-150 પેજની છે અને થઈ જશે. બેઝિક છે એટલે આ કરી નાખો તો ચાલે. બાકી આની પાર્ટ 3માં પણ આપેલ છે, પણ એ કોઈ લેવાની જરૂર નથી. એ વિજ્ઞાન ટેક પણ કરંટ બેઝ હોય છે વધારે પડતું. તો એન્વાયરમેન્ટ, સાયન્સ ટેક આ 5 થઈ ગયું. હવે કરંટ અફેર, મેથ્સ, રીઝનિંગ આવ્યું છે. કરંટ અફેર માટે લેટેસ્ટ ફેક ઇન જનરલ જ અથવા યુ આવે આઈસ પણ કરી શકો. હું આ બેમાંથી કોઈ પણ એક પ્રિફર કરીશ. તમારે જે પણ ગમતું હોય પહેલાં બે માર્કેટમાં જાઓ ભાઈ, જોઈ લો કઈ બુક વાંચવાની મજા આવે છે. ભાઈબંધ લાઇબ્રેરીમાં લઈને આવ્યો હોય તો વાંચો. મને યુવા મજા આવે તો યુવા વાંચો, લિબર્ટી મજા લિબર્ટી વાંચો. કોઈ બાંધછોડ નથી ભાઈ. આમાંથી વધારે પૂછે, આમાંથી એવું કંઈ નથી. 2 માર્કમાં આમાંથી વધારે પૂછાતું હોય, 2 માર્કમાં આમાં તો ઓછું પૂછાતું હોય, તો એ 2-3 વેરિએશન રહેતું હોય. ક્યારેક આમાંથી વધારે પૂછાતું, ક્યારેક આમાંથી વધારે. એટલે કોઈ એક પકડી રાખવાની, પછી બહુ એટલું બધું કરવાનું નહીં. એટલે કોઈ પણ એક મેગેઝિનને તમે ફોલો કરી શકો. ઓકે છે, તો એ બધી વસ્તુ. અને આ બુક કદાચ લિબર્ટીવાળી બુક છે, લિબર્ટીની ઓફિશિયલ વેબસાઇટ પર મળશે. એ બાબાજી બુક્સને પેલા ગુજુ બુક વાળાને લોકો નથી રાખતા. એથી સમજાઈ ગયું કરંટ અફેર માટે? બસ બીજું કંઈ નહીં.
કરંટ અફેર કઈ રીતના કરું, ડેલી કરું, વીકલી કરું, તો એના માટે કહી દઉં કે કરંટ અફેરના જે 30 દિવસ હોય અને મંથલી મેગેઝિન આવે તો 30 માં ડિવાઈડ કરી લેવાનું, રોજના 2 પેજ 3 પેજ એ રીતના કરવાનું, ઇનફ છે. બરાબર. એ સ્ટ્રેટેજીમાં વાત કરીએ આપણે. મેથ્સ રીઝનિંગ ભાઈ તો કે બુક લિસ્ટ આમાં તો કંઈ લખ્યું નથી, તો મેથ્સ રીઝનિંગ મેઇન્સમાં નથી, એટલે એવું નહીં કરવાનું મારે મેથ્સ રીઝનિંગ SBI ક્લાર્કના લેવલનું કરવું છે, નહીં ભાઈ. એ CC જૂની પેટર્ન તેમાં કરો તો ચાલે, કેમ કે એના વેટેજ પર પ્રિલિમ ક્રેક થતી. આમાં 40 માર્કનું છે, એ રેટેડ કરવાનું, મેન્સમાં નથી આવવાનું, તો એના કરતાં એવા સબ્જેક્ટને પણ ફોકસ કરો કે જે મેન્સમાં પણ આવે છે ને જેનું વાંચી શકીએ. સમજો. કરવાનું એવું નહીં કે હાવ નહીં કરવાનું, વેટેજ 40 માર્ક્સનું જ છે ભાઈ, પણ ઓલું નહીં ભાઈ. આદિત્ય રંજનના વિડીયો જોઈ નાખો અને આપણે ફૂલ માસ્ટર બની આવું છે. માસ્ટર એટલે કે સ્પીડ લાવીને આતે એ નહીં, બેઝિક. સમજાણું? બેઝિક એટલે જે રેગ્યુલર આપણે કરતા હોઈએ, CC પેટર્ન વાળું નહીં ટૂંકમાં. CC પેટર્ન માટે શું થઈ ગયું ભાઈ, SBIની બધી પૂછાયેલા પ્રશ્નો અને TCSના જેટલા પૂછાયેલા પ્રશ્નો એ બધું કરતા, એટલે સેન્ટ્રલ લેવલનું વધારે કીધું. આમાં સેન્ટ્રલ લેવલનું કંઈ નહીં, ગુજરાત લેવલની 2-3 બુક લિસ્ટ સજેસ્ટ કરી, એ કરી નાખો એટલે લઈને આપણે સમજાણું, આવડી જશે, બહુ ટેન્શન લેવાની જરૂર નથી. જો આના માટે તમારે કોર્સ લેવો હોય તો બકુલ પટેલ સાહેબ છે એનો લઈ શકો, નીરજ ભરવાડનો લઈ શકો, લર્નિંગ પોકેટ કરીને છે એનો લઈ શકો, ફ્રીમાં જોવું હોય તો એક્ઝામ મેથ્સ કરીને જોઈ શકો. આ સજેસ્ટ કરીશું તમે. કોર્સ લેવો હોય તો આમાંથી કોઈનો, બાકી સેલ્ફ પ્રિપેરેશન પણ થઈ શકે, બધું ફ્રીમાં યુટ્યુબમાં છે ભાઈ. તો એના માટે આપણે વાત કરીએ તો એના માટે બુક લિસ્ટમાં છે, એક તો કિસ્વા પબ્લિકેશનની બુક છે એ સારી છે, મેં આમાંથી કરેલી છે. એક વેબ સંકુલની બુક સારી છે પ્રેક્ટિસ માટે. પછી એક નીરજ ભરવાડની ન્યૂ એડિશન હમણાં આવી છે, સારી છે. આ ત્રણેય બુક સારી છે, મને સારી લાગી. તો આનું મેથ્સ અને રિઝનિંગ બંનેનું તમને જેનું પણ ગમે થોડું ઘણું જોઈ લેવું, આ ત્રણેયમાંથી કોઈ એકનું. બરાબર. તો એ કરીને એનું પ્રેક્ટિસ કરી નાખો એટલે 40 માર્કનું ડન થઈ ગયું, મેથ્સ રિઝનિંગ બંને આવી જશે. એટલે એટલું યાદ રાખવાનું. પછી મેં કીધું બેંક લેવલનું કરવાનું જરૂર નથી, કેમ કે પાછું મેન્સમાં નથી. સમજાણું? હાવ 0 પણ નથી કરવાનું, બધું મેનેજ કરવાનું છે. તો આ તો પતી ગયું ભાઈ, બુક લિસ્ટ થઈ જશે ભાઈ, વાંધો નહીં આવે. આટલું એટલું કરી લેશું. આ 2-3 બુક છે ને રોજ ડિવાઈડ કરીને થઈ જશું. રોજનું વ્યાકરણ ને એ કરતું રહેવાનું. તો હવે આપણે જોઈએ કે મેન્સનું GSનું સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો અને ભારતનો ઇતિહાસ 15 માર્ક્સનો છે. હવે આમાં જો 5-5 માર્કના પ્રશ્નો તો ખાલી કેટલા ટોટલ 30 માર્ક્સનો 6 પ્રશ્નો જ પૂછાશે. એટલે આમાંથી ગુજરાતના ઇતિહાસમાંથી કે ભારતીય ઇતિહાસમાં હોય પણ ન પણ હોય. સમજી ગયા તમે? એ ડન નથી. પણ નાના નાના હશે એટલે તમે MCQની તૈયારી કરશો, સાથે સાથે 1 માર્કના અને 2 માર્કના પ્રશ્નો આરામથી તૈયારી થઈ જશે. ખાલી તમારે 3 માર્કના રહ્યા, એમાંય તમારે કંઈ આન્સર રાઇટિંગ માટે એવું અત્યારથી આન્સર રાઇટિંગ કરવાની કોઈ જરૂર નથી ભાઈ. કેમ કે મોટા પ્રશ્નો હોય તો એમાં ઇન્ટ્રો, બોડી, કન્ક્લુઝન આવું બધું આવે, તો કઈ રીતના લખું, શું કરીએ, એવા કંઈ આમાં કંઈ એટલું બધું આન્સર રાઇટિંગ ડે 1 થી ચાલુ કરવાની જરૂર નથી. એટલે સાથે સાથે તમારે આન્સર રાઇટિંગ GSનું તો કરવાની જરૂર નથી. તમારે હમણાં GS પહેલાં રિવિઝન કરો મેક્સિમમ. અત્યારે કોઈ આન્સર રાઇટિંગ ખાલી હજી ગુજરાતનો ઇતિહાસ એકવાર વાંચ્યો કે ચાલો હું આન્સર લખું, એમ નહીં. અત્યારે મેં MCQની તૈયારી સાથે સાથે કરો, પછી તમારે કામ લાગશે. સમજો? તો આના માટે કોઈ પ્રકારનું કરવાનું. જો નીતિશાસ્ત્ર છે તો એના માટે પણ ઇથિક્સ માટે બુક લિસ્ટ રહી ગયું, એમાં લિબર્ટીની બુક છે ઇથિક્સની, એ લઈ લેજો. બાકી આ જાહેર વહીવટ આવી ગયું, અર્થતંત્ર આવી ગયું, કરંટ આવી ગયું, વિજ્ઞાન આવી ગયું, ભૂગોળ આવી ગયું, વારસો અને આ બધું આવ્યું, જેમાં ગુજરાતને પ્રાવધાન્ય છે, એ જોઈ લો. બરાબર છે? એ ખાલી કરી લેવું. એટલે તમે અહીંયા કરશો ગુજરાતનો ઇતિહાસ સાથે તો એ બધું કામ લાગશે નહીં. એટલે થોડીક બુક વધારે વાત લેશો તો મેન્સમાં કામ લાગશે. ડોન્ટ વરી. હવે મેન્સ ગુજરાતી માટે શું કરવું ભાઈ? તો તમારે હમણાં કંઈ નથી કરવાનું. મેન્સ ગુજરાતી માટે એક વસ્તુ કરવાની છે, કોઈ પ્રાઇવેટ પબ્લિકેશનની બુક હોય ને તો એ વસાવી લેવી, અથવા તો પૂછાયેલા પ્રશ્નો માટે એસ્પાયર GPSCની એક બ્લુ પુઠ્ઠાવાળી છે અને એક ઓરેન્જ પુઠ્ઠાવાળી, એક ઇંગ્લિશ માટે અને ગુજરાતી માટે. આઈ થિંક મને યાદ નથી કે એના માટે શું છે, પણ બે છે, એ લઈ લેવી. ને એનામાંથી ફોર્મેટ્સ ખાલી જોઈ લે કે ભાઈ પત્ર હોય તો અહીંયા સેન્ડરનું નામ, અહીંયા પ્રતિ લખવાનું, ને અહીંયા ટુ ઇંગ્લિશમાં હોય તો ટુ લખવાનું, વિષય લખવાનું, ને ખાલી ફોર્મેટ જોઈ લેવા. બરાબર? હમણાં કોઈ એટલું બધું લોડ લેવાની જરૂર નથી. બાકી તમે ગુજરાતી વ્યાકરણ બધું કરશો તો ભાષા થોડી ઘણી તમને એવા શબ્દોને બધું મળશે. બરાબર? ને પછી તમારે આ બધું કરી હશો ક્યારે? પછી તમારે ગુજરાતી અને ઇંગ્લિશનું રોજ 1-1 કલાક પછી આપવાની જ છે આન્સર રાઇટિંગ. એટલે અત્યારે કોઈ આ લોડ ન લે. તો એ પાક્ષિક ને એવું બધું વાંચવું, કરંટ અફેર તમે આમાં કરતા હશો અત્યારે, તો મેન્સમાં તમારું GS ગુજરાતી મેન્સમાં તમારે કામ લાગશે. કેમ કે કોઈ પણ અહેવાલ છે તો મેન્સમાં કરંટ અફેર રિલેટેડ પૂછાશે, તો એ પછી વાંચવાનું. તો હમણાં પાક્ષિક ને એવું બધું હમણાં ન કરતા, ફોર્મેટ ખાલી એવું ટાઈમ મળે તો જોતું રહેવાનું. જો ટૂંક સમયમાં ભરતી આવી જતી હોય તો કોઈ પ્રાઇવેટ પબ્લિકેશન વેબ સંકુલ કોઈ બુક લે તો ફોર્મેટ, આજે ભાઈ પત્રનું ફોર્મેટ જોઈ લેવું, ને આજે ખાલી એવું નોર્મલ. પછી કન્ટેન્ટ હમણાં નહીં જોવાનું. કન્ટેન્ટ પછી ફોર્મેટ પહેલાં થઈ ગયું ને પછી કન્ટેન્ટ પાછળથી કરી શકો. ને એ ક્યાંથી મળી હોય? CMOgujarat.government.in કરશો એટલે પાક્ષિક ને ધ ગુજરાત ને બધા મેગેઝિન આવે છે, બધું ત્યાંથી મળી જશે. બરાબર? એવી રીતના ઇંગ્લિશમાં છે, PIB વાંચશો, યોજના. PIB કે એટલે શું ભાઈ? કરંટ. એમાં કરંટ કવર થઈ જશે, એટલે થોડુંક ઇંગ્લિશ થશે. જો ઇંગ્લિશ બહુ વીક હોય રાઇટિંગમાં, બરાબર, રાઇટિંગમાં ઇંગ્લિશ વીક હોય તો PIB રોજ વાંચવું. એનાથી શું થશે? અત્યારથી વાંચો તો ચાલે કે કરંટ અફેર તો થશે જ તમારું, સાથે સાથે ઇંગ્લિશ તમારું સ્ટ્રોંગ થશે. અને મેન્સ આવશે ત્યાં સુધી ઇંગ્લિશ એટલું બધું થઈ ગયું હશે. અને બાકી મેં તમને કીધું હતું એમ, YET યોર ઇંગ્લિશ ટ્યુટર, એના એડિટોરિયલ રોજનું એક જોઈ લેવાનું, એનું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થશે એનાથી. આ વસ્તુ છે. બાકી મેન્સની સ્ટ્રેટેજી અલગથી આપણે ડિસ્કસ કરશું. તો આના માટે આપણે એક મેન્ટરશિપ પ્રોગ્રામ પણ લાવશું, જેમાં આપણો અલગ અલગ મેન્ટરશિપ પ્રોગ્રામ હતો. CCBનો પણ છે, બરાબર છે, પછી CCAનો હતો, એમાંથી 9 સિલેક્શન થયા છે.
એક બાયને 209 છે, 180 પ્લસ છે, એટલે ફાઇનલ સિલેક્શનમાં ગણાય છે. ફોરેસ્ટમાં 5 પ્લસ સિલેક્શન થયા હતા, હાઈકોર્ટ મેન્સમાં સિલેક્શન થયા હતા. તો આ બધું આપણું છે. બાકી ખાખીના મેન્ટરશીપ પ્રોગ્રામ ચાલે છે. તો બધા મેન્ટરશીપ પ્રોગ્રામને આપણે લાવશું. ડે ટુ ડે પ્લાનિંગ હશે, ડેલી ટાર્ગેટ હશે, વીકલી ટેસ્ટ હશે, વીકલી ટેસ્ટ પ્લસ લાઈવ ગાઈડન્સ હશે, અને એક્ઝામ છે ત્યાં સુધી આપણે એક્સેસ મળશે. આટલું હશે. વધારે માહિતી માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો, સ્ટડી વ્લોગ જીપીએસસી, અને બાકી આ નંબર પર વોટ્સએપ મેસેજ કરી દો. રજિસ્ટ્રેશન કરાવવું હોય તો કહી દેજો કે ભાઈ હા મેં આવશે ત્યારે કહીશ, તો મારી ટેલિગ્રામ ચેનલ જોઈ લેજો. હવે જેને ભાઈ સેલ્ફ પ્રિપેરેશન કરવી છે તો એના માટે શું સ્ટ્રેટેજી હોવી જોઈએ? પહેલી વસ્તુ, ગુજરાતી છે ને, ગુજરાતી વ્યાકરણ, એના માટે એક ડિવાઈડ કરી દે ભાઈ. સોમવાર, મંગળવાર, બુધવાર આપણે મેન્ટરશીપ પ્રોગ્રામમાં આ તો બધું આપણે કરીએ જ છીએ. આ તો તમારી રીતે સેલ્ફ કરવી હોય તો બુધવાર તો સોમવારે એવું રૂઢિપ્રયોગ રાખી દો, શબ્દ સમૂહ રાખી દો, સમાનાર્થી રાખી દો, વિરુદ્ધાર્થી, એવી રીતના વોકેબને ડિવાઈડ કરી લો. રોજની 15 મિનિટ કરવાનું, ખાલી જેટલું થાય એટલું. તો તમારે 2-3 મહિનામાં ચાકા જેવું થઈ જશે. તમારે અલગથી પછી કરવાની જરૂર નહીં પડે, કે આ જ વસ્તુ યાદ રાખવામાં અઘરું પડે. અને એક ચોપડો બનાવતા જાઓ, જેટલું અઘરું લાગે. સોમવારે રૂઢિપ્રયોગો કર્યા તો રૂઢિપ્રયોગ અથવા તો શબ્દ સમૂહ માટે એક શબ્દ કર્યો, ચલો એમાંથી 2 પેજ તમારે વાંચણા, એકદમ 2 પેજનો ટાર્ગેટ રાખ્યો તમે, 2 પેજ વચાઈ જશે. એમાંથી આઈએમપી શબ્દ ભંડોળ છે લખતા જાઓ, એટલે પછી સેમ ટાઈમે રિવિઝનમાં કામ લાગે. તો આને એ રીતના કરવાનું. બાકી ગ્રામર માટે તો તમે એ બુકમાંથી વાંચવાનું, એ સબ્જેક્ટ મુજબ કરવાનું. ગ્રામર છે એને સબ્જેક્ટ વાઇઝ કરવાનું. સબ્જેક્ટ વાઇઝ મતલબ કે જેમ કે આજે હું બંધારણ કરું છું એવી રીતના ગુજરાત આપણે ટાઈમ ટેબલ બનાવતા હોય ને, ગુજરાતી વ્યાકરણ આવું આપણે એક રાખશું ટાઈમ ટેબલમાં, કે બસ આપણે આ અઠવાડિયે ગુજરાતી વ્યાકરણ કરીશું. એ સબ્જેક્ટ મુજબ રાખવાનું. બાકી વોકેબને ડે ટુ ડે કરવાનું. એવી રીતના ઇંગ્લિશ વોકેબને પણ એવી રીતના, ઇંગ્લિશ વોકેબમાં કેવું બહુ ડેપ્થમાં નહીં જવાનું, નાનું. એના માટે વોકેબ માટે બુક કોઈ જરૂર નથી. અક્ષરની પાછળ જે આપ્યા છે એ કરવા, ભાઈ કોઈ ડીપમાં બહુ જવાની જરૂર નથી. એ 2-5 માર્ક માટે થઈને બીજું ને બગડ. પણ ગ્રામર ઇંગ્લિશનું કરી લેવું. ઇંગ્લિશ ગ્રામર માટે જો કોઈ કોર્સ લેવો હોય, ઘણા નબળું હોય, તો સારથી કરીને છે, પ્રદીપ કાપડિયા સારું છે, સોનક પટેલ છે સારું છે, બરાબર. આ 2 મને સારા લાગ્યા છે તો એ કરી શકો. બાકી યુટ્યુબમાં ફ્રી લેક્ચર પણ મળી જશે, એટલે જોઈ લેવું. અને બુક મેં કીધી એમાંથી રેગ્યુલર ગ્રામર કરવું, પ્રેક્ટિસ મેક્સિમમ કરવી હોય, બીજું કંઈ નહીં. આપણે એમાં પ્રેક્ટિસ ટેસ્ટ સિરીઝ આપણી એપ્લિકેશનમાં છે જ, મેક્સિમમ પ્રેક્ટિસ. તો ટાઈમ મેનેજમેન્ટ કરવાનું ભાઈ. સમજાવું ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતના સ્ટ્રેટેજીમાં? તો કે ભાઈ તમારા ટાઈમ મુજબ ચાલવાનું ભાઈ. તમારા ટાઈમ મુજબ, એમ નહીં કે ભાઈ 4 વાગે ઓલો XYZ વ્યક્તિ ઉઠીને વાંચે છે તો આપણે 4 વાગે આવે છે, નહીં ભાઈ. તમને મજા આવે છે 8 વાગે ઉઠીને તો 8 વાગે. તમારા ટાઈમ મુજબ કોઈ પણ 8 કલાક ડિવાઈડ કરો. ભલે 2-2 કલાકના 4 સેશન રાખો, 1-1 કલાકના 8 સેશન ભલે રાખો. સમજાણું? 8 કલાક રેગ્યુલર વાંચો પહેલાં તો અત્યારથી, બરાબર. હાર્ડ સબ્જેક્ટને મોર્નિંગમાં કરો. જે અઘરું લાગે છે કે આ સમજાતું નથી, કે મોર્નિંગમાં માઇન્ડ ફ્રેશ હોય છે, એટલે સાંજે થતા માથું દુખે ત્યારે વોકેબ ને એવું બધું જે નાની વસ્તુ હોય ને, જે કાં પછી ગુજરાતી વ્યાકરણ જે સહેલું હોય પણ મજા આવતી એવું તમારો એક સબ્જેક્ટ હશે જે તમને મજા આવતી હશે, એવો સબ્જેક્ટને છેલ્લે કરવાનો. હાર્ડ સબ્જેક્ટને સ્ટાર્ટિંગમાં કરવાનો, બરાબર. અને ડેઇલી વોકેબ ને બધું પ્રેક્ટિસ એને ડેઇલી ડિવાઈડ કરી દો. ડેઇલી એક વસ્તુ કરવાનું, હાફ એન અવર કરંટ કરવાનું, હાફ એન અવર વોકેબ કરવાનું. 1 કલાક આમાં કાઢવાની, 7 કલાક જે બીજી વધી એમાં તમારું જીએસના ટોપિકને ડિવાઈડ કરી લેવાનું. અને એક દિવસમાં એક સબ્જેક્ટ વાંચો કે 2 ઘણું કન્ફ્યુઝન હોય તો હું એવું કરતો કે એક દિવસમાં એક જ સબ્જેક્ટ વાંચો. કેમ કે તમે 3-4 સબ્જેક્ટ લેશો ને તો તમને કન્ફ્યુઝન થશે. ઘડીક ભૂગોળ વાંચતા હોય, પછી ભૂગોળનું માઇન્ડસેટ થયું હોય બધું હિમાલયના યાદ કરતા હોય, કે ઘણી પછી બંધારણમાં રાષ્ટ્રપતિ આવે. એના કરતાં જ્યાં સુધી એક સબ્જેક્ટ મેં એમ લાગે નહીં કે કંટાળો હોય ત્યાં સુધી એક સબ્જેક્ટને રાખો, પછી બીજા સબ્જેક્ટને પકડો, બરાબર. અને શોર્ટ સેશનમાં સ્ટડી ટાઈમને બ્રેક કરી લો. એવું નહીં કે ભાઈ 3 કલાકનું એક સેશન કરીને પછી આખો દી હોઈ જાવ, નહીં. પહેલાં તમારે નોર્મલી ભલે અડધી કલાક સ્ટાર્ટિંગમાં વચાય, 5 મિનિટનો બ્રેક લેવો પડે, પાછી અડધી કલાક વચ્ચે તમારા માઇન્ડને જેમ મજા આવે એમ કરવા દો, પરંતુ એ સમય મુજબ ટૂંકમાં એ આઉટપુટ લેવા માટે. અને રેગ્યુલર બ્રેક ટૂંકમાં લ્યો એટલે એનર્જી અને કોન્સન્ટ્રેશન એનાથી જળવાઈ રહે રેગ્યુલર. પછી બહુ વધારે વાંચશો તો એવું જરૂર નથી. 8 કલાક કરો પણ ગમે એમ કરે. મસ્ટ છે રિવિઝન ભાઈ. રિવિઝન સૌથી વધારે ટેકનિક કઈ રીતના કરવું? તો પહેલાં ડેઇલી એટલે રાતે આખો દિવસ જે કર્યું હોય ને રાત્રે કરી લેવું, જો થાક્યા ન હોય તો. બાકી બીજા દિવસે સવારે કરી અને પછી જ નવી વસ્તુ ચાલુ કરવી. સમજાણું? ડેઇલી રિવિઝન. પછી વીકલી એકવાર કરો. આખા વીકમાં શું વાંચ્યું ભાઈ, રવિવારે એનું રિવિઝન, બસ બીજું કંઈ નહીં. આપણી ટેસ્ટ સિરીઝમાં આપણું હોય જ છે. બેનિફિટ શું છે આનાથી? અન્ડરસ્ટેન્ડિંગ તમારી ક્લિયર થશે ભાઈ. બધું જેમ જેમ વધુ રિવિઝન કરશો બધું અન્ડરસ્ટેન્ડિંગ આવશે. તમને પહેલાં સ્ટાર્ટિંગમાં સમજાતું નહીં, 2 વાર વાંચી નાખશો એટલે સમજાશે, બરાબર. અને ઇમ્પ્રુવમેન્ટ આવશે તમારે, તો છે. પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ. આ વસ્તુ 100% સાચી છે. તો બહુ જરૂરી છે પ્રેક્ટિસ સૌથી વધારે. એટલે આપણે ટેસ્ટ સિરીઝ લાવીએ છીએ. એનાથી તમારી ભૂલો પકડાશે, એને ઇમ્પ્રૂવ કરી શકશો, બરાબર. તમારું ટીક કરવાનું જે ઓલું છે એ વધશે, કે ભાઈ હા આ કરું કે આ કરું. કન્ફ્યુઝિંગ પોઈન્ટ્સ વધશે, ઘટશે, મતલબ કન્ફ્યુઝિંગ પોઈન્ટ હશે કે આમાંથી આ કરાય કે ના. અને જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ તમને આઈડિયા હશે કે આવામાંથી આવા પ્રશ્નો નીકળી શકે, તમારું ઇમ્પ્રુવમેન્ટ થશે. અને એ રીતના તમારી મિસ્ટેક્સ અને મિસ્ટેક અવોઇડ કરવામાં સમય મળશે. તો પ્રેક્ટિસ કરવી જરૂરી છે ભાઈ, એ કરતા રહેવાનું. કન્ક્લુઝન શું છે ભાઈ? એક્ટિવ લર્નિંગ એટલે કે એને વારે રેગ્યુલર ઇન્ટરવલમાં રિવિઝન કરવું, અને અમુક રેગ્યુલર ટાઈમે ઇન્ટરવલના ટાઈમે એને રિવિઝન કરવું.
બાકી કોન્સેપ્ટ ક્લિયર રાખવા, ખાલી ગોખવાનું નહીં ભાઈ આ શું થોડું કોન્સેપ્ટ, કેમ કે મેઇન્સ આન્સર રાઇટિંગ હોય ત્યારે કોન્સેપ્ટ જોશે. ટાઈમ મેનેજમેન્ટ કરતાં શીખવાનું, ક્યારે શું વાંચવું, જોબ હોય તો શું છે, તમારા ટાઈમ મુજબ ડિવાઈડ કરી દેવાનું. સ્ટાર્ટિંગના સવારના 2 કલાક ખેંચી લ્યો, પછી રાતે પછી 2-2 કલાકના સેશન ન રાખો, 1-1 કલાકના 3 સેશન બને રાખો. જમીને 2 સેશન જ રાખો, બરાબર ને. પ્રેક્ટિસ મેક્સિમમ કરો, આ વસ્તુ છે. તો આ તો આખું બુક લિસ્ટ અને સ્ટ્રેટેજી. કોઈ પણ કન્ફ્યુઝન હશે તો મારો કોન્ટેક્ટ કરજો. 95-101-48-903 પર વોટ્સએપ મેસેજ કરી દેવા. દસ કોલ ન લાગે તો વોટ્સએપ કોલ પણ કરી શકો રાતના 10 થી 10:30 વચ્ચે. બાકી કોઈ પણ તકલીફ હોય, બાકી આપણી સ્ટડી વ્લોગ જીપીએસસી ટેલિગ્રામ ચેનલ એપ્લિકેશન ડાઉનલોડ કરી રાખજો. તો અહીંયા સુધી રાખીએ, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીએ.